નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભવ્ય પથ સંચલન આયોજન। ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીના પવિત્ર પ્રસંગે ભવ્યાતિ ભવ્ય પથ સંચલન યોજાયું। આ કાર્યક્રમ નગરના નવયુગ વિદ્યાલયના પ્રાંગણમાં દિનાંક 5 ઓક્ટોબર 2025ના રોજ ભવ્ય ઉજવણી સાથે યોજાયો હતો। વિજયાદશમી જે અસુરી શક્તિ પર સૂરી શક્તિના વિજયનું પ્રતીક છે, તે દિવસે દર વર્ષે સંઘ દ્વારા પરંપરાગત રીતે આ કાર્યક્રમ યોજાય છે। આ વર્ષે સંઘ પોતાના શતાબ્દી મહોત્સવ વર્ષની ઉજવણી કરી રહ્યું છે। એ સંદર્ભે વિશ્વ શાંતિ, વિશ્વ કલ્યાણ, વિશ્વ બંધુત્વના સંદેશને જન સુધી પહોંચાડવા અને હિન્દુ સમાજમાં હિન્દુત્વ તથા શિસ્તની ભાવના પ્રબળ બને તે હેતુસર આ પથ સંચલન આયોજન કરવામાં આવ્યું હતું। પથ સંચલનનો પ્રારંભ ટંકારી ભાગોળથી કરવામાં આવ્યો હતો, જે કાવા ભાગોળ, લીલોતરી બજાર, ઉપલીવાડ, કોટ દરવાજા, નાસ સિનેમા, ગામવાડી અને રિંગ રોડ માર્ગોથી પસાર થઈ નવયુગ વિદ્યાલયના મેદાનમાં સભામાં પરિવર્તન થયું હતું। સભામાં મુખ્ય વક્તા તરીકે કલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના વક્તવ્યમાં સમરસતા સ્વદેશી અપનાવો તથા સંઘના 100 વર્ષના યશસ્વી કાર્યકાળ વિશે વિગતવાર માહિતી આપી હતી। જંબુસર નગરના સંઘ સેવકો તથા નગરજનો ઉત્સાહપૂર્ણ સહભાગથી સમગ્ર કાર્યક્રમ સફળ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો। નમસ્તે। શ્રી વિજયાદશમી ઉત્સવને સૌને હાર્દિક શુભકામનાઓ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆતથી જ શ્રી વિજયાદશમી ઉત્સવ ઉજવતા આવ્યો છે, પરંતુ આ ઉત્સવ સંઘે ઊભો કરેલો એનો પોતાનો ઉત્સવ નથી, અપિતુ ભારતની ભૂમિનો હિન્દુ સમાજ હજારો સેંકડો વર્ષથી ઉજવતા આવેલો ઉત્સવ છે। પરંતુ આ વર્ષે આ ઉત્સવનું સંઘના સ્વયંસેવકો માટે એક વિશિષ્ટ મહત્વ છે। એ વિશિષ્ટ મહત્વ એ છે કે શ્રી વિજયાદશમી ઉત્સવના દિવસે જ પરમ પૂજ્ય ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારજીએ 27 સપ્ટેમ્બર 1925ના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરી હતી, જેને આ વિજયાદશમીના દિવસે 100 વર્ષ સમાપ્ત થાય છે અને 101મા વર્ષમાં પ્રવેશ કરે છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના શતાબ્દી વર્ષની ઉજવણી આ શતાબ્દી વર્ષ દરમિયાન 7 કાર્યક્રમો દ્વારા કરવા જઈ રહ્યો છે। એમાંનો પ્રથમ કાર્યક્રમ એટલે શ્રી વિજયાદશમી ઉત્સવ। શ્રી વિજયાદશમી ઉત્સવથી એના શ્રી ગણેશ શરૂ થયા છે। આગામી ડિસેમ્બર મહિનામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન પણ હાથમાં લેવાનું છે। ફેબ્રુઆરી મહિનામાં દરેક મંડળ વસ્તી સ્થાન પર એક હિન્દુ સંમેલનો દ્વારા એક પુનઃ ભારતના સમાજમાં રાષ્ટ્ર ચેતના જાગૃત કરવાના પ્રયાસના ભાગરૂપે આગામી મહત્વના બે કાર્યક્રમો છે। પ્રમુખ નાગરિક ગોષ્ઠી, યુવા સંમેલન, આ સદભાવ સામાજિક સદભાવ બેઠકો, આવા 7 કાર્યક્રમો દ્વારા સમાજની મધ્ય જવાનો છે। આગામી 25 વર્ષની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સમાજ પરિવર્તનના 5 બિંદુઓ સાથે સમાજની મધ્ય કામ કરવા જઈ રહ્યો છે। એ 5 બિંદુઓ એટલે સામાજિક સમરસતા, સમરસ હિન્દુ સમાજ જ સમર્થ ભારતનું નિર્માણ કરી શકશે એવા વિશ્વાસ સાથે સામાજિક સમરસતાના બિંદુ સાથે સમાજની મધ્ય જઈને કામ કરવાનું છે। પર્યાવરણ જળ સંરક્ષણ દ્વારા પણ સમાજમાં એક ચેતના જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। નાગરિક શિષ્ટાચાર, કુટુંબ પ્રબોધન અને સ્વ આધારિત જીવન પદ્ધતિ, આવા જે 5 બિંદુ સમાજ પરિવર્તનના છે, એ સમાજ પરિવર્તનના 5 બિંદુ સાથે આગામી 25 વર્ષમાં સંઘ કામ કરી અને સંપૂર્ણ ભારત વર્ષના હિન્દુ સમાજને આ ભૂમિકામાં લાવી એક સક્ષમ ભારત નિર્માણ કરી અને વિશ્વ શાંતિના માર્ગ પર અગ્રેસર બનવા માટે પ્રયાસ થવાનો છે। અસ્તુ ભારત માતા કી જય।